નમસ્કાર દર્શક મિત્રો, હું છું રોહિત વાછાણી, ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા. હવે આજની તારીખ છે 26/2/2026 અને આજનું જે ફિલ્ડ છે એ છે ઘઉંની અંદર. ઘઉંની અંદર આપણે આંગણા ગોલ ખાતર નાખેલું છે, એનું રિઝલ્ટ આપણે જબરજસ્ત મળેલું છે. હવે આ ભાઈ જે છે આપણે એની મુલાકાત કરશી કે રિઝલ્ટ કેવું છે, કેટલા ટાઈમથી વાપરે છે અને કયા પાકની અંદર ઉપયોગ કરે. બધા જ પહેલા તમારું નામ? મુકેશભાઈ ઉમરેટિયા, ગામ જેતલસર, જેતપુર તાલુકાનું. ઓકે. અને મુકેશભાઈ, તમે પેલા તો કેટલા ટાઈમથી આંગણા ગોલ ખાતર વાપરો છો? છેલ્લા 2 વર્ષથી. અને કયા પાકની અંદર વાપરો છો? ડુંગળીથી મેં શરૂઆત કરી હતી. ડુંગળી, મગફળી, કપાસ, ઘઉં અને દાણા ને ચણા. લગભગ બધા પાક આવી ગયા છે, લગભગ આવી બરોબર? ગયા. કોઈ એવા પાકની અંદર તમને એવું લાગ્યું કે ભાઈ આની અંદર આંગણા ગોલ ખાતર નાખ્યું ને રિઝલ્ટ નથી મળ્યું એવું? ના. અને વાત રહી આપણે ડુંગળીની, બરોબર, તો ડુંગળીની અંદર આપણે ઉપરથી પૂરતી ખાતરમાં નાખ્યું છે. પૂરતીમાં પાયામાં નતો પાયામાં નાખ્યો. નતો, અર્ધ ઊંચેથી ચાલુ થયું હતું એટલે એમાં આપણે રિઝલ્ટ જોયા પછી આપણે બધા એમાં પાયા અને પૂરતીમાં બંનેમાં નાખી દીધું, બરોબર. હવે આપણે વાત છે અત્યારે ઘઉં છે, તો આ ઘઉં અટાણે કેટલા દિવસના થયા છે? 85-86 દિવસ જેવું થયું. 85-86 દિવસના જો તમે આની રોનક જોવો અત્યારે અને એનું બંધારણ જો તમે. ડુંડી તમે જોશો તો આ ડુંડીની લેન્થ એકદમ લંબાઈ વાળી છે. તો 1 1 2 3 4 5 6 7 8 9 9 દુ ને 18 અને 4 દાણા છે, બરોબર છે. અને ખાસ એ વાત કે આ વેરાયટી કઈ છે? 513 નંબર. 513 નંબર, બરોબર. અને ડુંડી એક ખરખું આમ તમે આમ થારી ફેરવી લ્યો ને તો ખરખું છે, બરોબર છે. તો બીજી વસ્તુ આની અંદર આપણે જોવા જઈએ તો અત્યારે કન્ડિશન સારામાં સારી છે, બરોબર છે. બીજી વસ્તુ કે આની અંદર તમે પાયાના ખાતરની અંદર અંગના ગોલ કેટલું નાખ્યું છે? એમાં 20 કિલો. 20 કિલો અને સાથે આપણે 10 કિલો ડીએપી નાખી. કેમ કે આપણે ઘઉંની અંદર નોર્મલ એવું ખાતર ડીએપી ની ભલામણ કરતા હોય. હવે આજની કન્ડિશન જોતા શું લાગે છે? બહુ જ સારું એમ. ખાતરનો એનો બેનિફિટ મળ્યો એમ. બરોબર છે. અને પ્લસ હજી એક પ્લસ પોઈન્ટ એ છે કે આપણે આને પટ મારીને વાવેતર કર્યા હતા, રશિયન પ્રોડક્ટ નો પટ મારીને, બરોબર. હવે બીજી વસ્તુ કે અત્યારે 88 દિવસની આસપાસના કે 85 દિવસની આસપાસના ઘઉં થયા, આની લેન્થ તમે જુઓ, બરોબર છે. ફીટ સારી છે, લેન્થ સારી છે, હરેક જગ્યાએ એક ઉપર છે એવું નથી, બરોબર છે. હા, દાંડર મજબૂત છે, ઢરવાનો પ્રશ્ન નથી આવ્યો. આ વર્ષે ઢરવાનો પ્રશ્ન વધારે છે. બીજું કે આની અંદર તમે જોવા જઈએ તો આપણે અલગ એકેય પણ કોરા નથી આપેલા, બરોબર છે. બધી ટ્રીટમેન્ટ આપણે કરી અને હજી આપણે પૂરતી ખાતરમાં અંગના ગોલ નથી નાખેલું, અન્ય કન્ટેન્ટ આપણે નાખેલા છે જેમ જેમ જરૂર પડતી એ પ્રમાણે, બરોબર. તો ઉત્પાદનની દ્રષ્ટિએ કેવું લાગે છે? 2 કાંડી ઉપર તો વયું જાય એમ, બરોબર છે. અત્યારે તમે જોવો તો જો હાર્વેસ્ટર હાલે જ છે આગળના ખેતરની અંદર. તો જનરલી આ વર્ષે જોવા જઈએ તો કોઈને ઉત્પાદન એટલું બધું જે દર વર્ષે મળે એવું નથી મળવાનું. એના પ્રમાણમાં આ વર્ષે અંદાજ એટલો છે તો પણ સારામાં સારું કહેવાય, બરોબર છે. એટલે કોઈ પણ ખેડૂતોને અંગના ગોલ ખાતર વાપરવું હોય તો તમે શું કહેવો? ના, વાપરવું જ જોઈએ એમ. કારણ કે જમીને સુધરે, કેમિકલ ફ્રી થાય અને બીજા કેમિકલ ખાતર કરતા સસ્તું પણ પડે, બરોબર. અને પ્લસ પોઈન્ટ એ છે કે દાણાદાર ખાતર આવે છે એટલે પાયામાં નાખવામાં કઈ વાંધો નથી આવતો, ઓટોમેટિક વણીમાં. અને પૂરતી ખાતરમાં તમે ઉપરથી નાખો તો છોડને કોઈ ઇફેક્ટ આવતી નથી, બરોબર છે. કારણ કે ખાસ મેઇન વસ્તુ એ છે કે તમે 2 વર્ષથી વાપરો છો ને અલગ અલગ પાકની અંદર અનુભવ કરેલા છે, એટલે જેથી કરીને ખ્યાલ આવે, બરોબર. તો આવા સરસ મજાના રિઝલ્ટ અલગ અલગ પાકની અંદર લીધેલા છે. તો તમે જો નવા ખેડૂતો હોય તો આપણે એક જ વસ્તુ કહી છે કે ભાઈ પેલા વર્ષે તમે અમારા પ્લાન પ્રમાણે જે અમે સિસ્ટમ આપીએ છીએ એ પ્રમાણે તમે થોડાકમાં નાખીને અનુભવ કરો, જેથી કરીને તમારા ખેતરની અંદર તમારા પાકની અંદર તમને ખબર પડે કે ભાઈ કેવું રિઝલ્ટ મળે છે, બરોબર છે. જે અમારી સિસ્ટમ છે કે ભાઈ અમે એક ફોલોઅપ આપીએ છીએ કે ભાઈ આ પાકની અંદર આટલું ખાતર તમારે નાખવાનું છે. બીજી વસ્તુ કે ઘણા એવું કે ભાઈ તમે જેતપુરમાં છો ને તમે તો ઉપલેટા છો અમારી દુકાન, તો તમને ખાતર કેવી રીતના મળે છે? ખાતર જો હું 20 બેગ મગું તો તમારે વાડીએ આવી જાય છે રિક્ષા, બરોબર છે. હા, બાકી ટ્રાન્સપોર્ટ થ્રુ આવી જાય જેતપુર લગી. ઓકે. 2-5 બેગ જોતી હોય, મારે લઈ આવવાનું રે. 2-5 બેગ જોતી હોય તો આપણે ટ્રાન્સપોર્ટમાં, નકર 20 બેગ તમે દર ફરે તો 20 બેગ લખાવતા હોય છે, બરોબર છે. એટલે આપણે જેથી કરીને સીધા અહીં પહોંચે જ કરી દઈએ છે, બરોબર. બીજી આપણે હજી અત્યારે એક જોઈતી એમાં ચણાનો પાક છે, તો અત્યારે ચણાના પાકની અંદર પણ આપણે નાખેલું છે. જો ચણાના પાકની અંદર પણ સારામાં સારું દેખાય છે, બરોબર છે. આ એક છોડ છે ચણાનો પાક તો ઓલી બાજુ છે, પણ એક છોડ ઉપાડેલો હતો. એક તમારો નંબર આપજો ને. 99-51-35-401. હવે આજુબાજુના જે કઈ ખેતર છે, કોઈ ગામ છે ટૂંકમાં, મતલબ કે તમારા આજુબાજુના ક્યાં ક્યાં ગામ લાગે?
એ તો ઘણા લાગે, જો મંડલીકુલ લાગે, પછી ડેડેરવા, રૂપાવટી, સાંકળી. એટલે આ જો વિડીયોના માધ્યમથી તમે આજુબાજુના ગામમાં હોય અને તમારો પ્લોટ જોવો હોય તો આ જુનાગઢ હાઈવે છે બરોબર છે, અને પાણીનો ટાંકો અને ઓવરબ્રિજ ઉતરો એટલે પેલું જ ખેતર આવે છે, જેતપુર બરોબર છે, bypass. જેતપુર બાયપાસ ઉપર. અને નંબર તો આપેલો જ છે, અને મારો નંબર છે 9901917471. વિડીયોના માધ્યમથી તમારે જોવું હોય તો હજી ફિલ્ડ 25 થી 30 દિવસ લગીને ઊભું રહે, જેથી કરીને તમે જોઈ શકશો અને અનુભવ માટે કોલ કરી શકશો તમે.